ત્યાં શૂટમાં મારે અને પૂજાનો નાનો એવો ઝઘડો થઈ ગયો અને ઝઘડામાં હજી સુધી એ મારી સાથે બોલતી નથી. તો ના મને મેં તો નહીં કીધું આદી તો તું મને રહેવા દે અને આ બધું બ્લોગમાં ના લે. અરે મૂકને યાર ખબર નહીં પડતી. પૂછું એવું છે જ નહીં, મને સોરી બોલવાનું છે જ. ફોન મૂકી દે. ફોન નહીં મૂકે. તારા લોહી કાઢેલા બતાવું, આ જોઈ લો. તું છે ને મને એકલામાં સોરી નહીં, મને ચિંતા અને દ્રષ્ટિની સામે સોરી કે અને 10 ઉઠક બેઠક કરવાની. હા ઉઠબેસ થોડી આ જમાઈ આવ્યા જમાઈ આમાં તમે ઉઠબેસ કરાવો કેવા લાગીએ. રિયલી સોરી બધા વચ્ચે માફી માંગી રહ્યો છું. ત્યારે ઉઠબેઠ બીજા કરે એ આ ભાઈડા નહીં. હા તો રે 7 8 તો હર મહાદેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે પૂજાએ મને ઉઠાડ્યો કે આદિત્ય ઉઠી જા, 6 વાગી ગયા છે અને આપણે હવે જવાનું છે જીમમાં. તો આ તો મેં કીધું શું થઈ ગયું આજે આદિ 5 મિનિટ કરતો હતો. એટલે મેં કીધું ઉભી રે 5 મિનિટ સુઈ જાઓ, કદાચ સપનું હોઈ શકે છે. મેં કીધું મને નથી ખબર કે આ સાચું છે કે નહીં. તો પછી સાચું થયું, કંઈ નહીં. મેં કીધું ચલો ઉઠી ગયા. ઉઠીને પછી અમે લોકો જીમમાં જઈ આવ્યા. જીમમાં જઈને અમે લોકોએ નાઈ લીધું, પછી નાઈને અમે લોકોએ પૂજા કરી લીધી અને પછી ઘરમાં કચરા પૂતું થઈ ગયું છે અને રસોઈ બનાવવાનું કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો છે. તો બસ અને આજે પૂજા જોઈ શકો છો તમે. મેં તો ખાલી એમને જ શેફનું આ પહેર્યું છે, બાકી હું તો ખાલી લોટ જ બાંધી આપવાની છું. બધું દ્રષ્ટિ કહેશે કારણ કે મને નહીં આવડતું. એમાં દસ્તી બેન છે એટલે પૂજાને કઈ ટેન્શન છે નહીં. હા પણ નાના કામમાં હું એની મદદ કરીશ. નાના કામ મતલબ કેવા? ખાલી સુધારવાનું, કાપવાનું. ના એ તો બા કરશે ને. તો તારું કામ શું છે બીજું? નાનું લોટ બાંધવાનું, રોટલી કરવાની, પછી આ રોટલી ચડાવશે. અચ્છા ઠીક છે. પછી ભાત તો મને ચડાવતા આવડે છે. એ કહેશે તો હું વઘાર બી કરી દઈશ, પણ એ મારી બાજુમાં હોય તો મને વાંધો ના આવે. પણ હું એકલી એવું છે. પછી ઉપાધિ જ છે. પછી કઈ નહીં, એ જશે તો આપણે બંને એના ઘરે જતા રહીશું. એટલે કોઈ ટેન્શન જ નહીં ગઈ. એટલે બધું પ્લાનિંગ પહેલેથી થયેલો જ છે. પૂજાને ખાવાનું બનાવતા આવડે પણ આળસ એટલી ભરેલી છે ને. અને આળસ તો ઠીક છે, ચલો કઈ વાંધો નથી, પણ પેલું કેવું કે કોઈ ખાઈ શકે ના ખાઈ શકે એમની અમને બીક છે. મને એવું છે કે હું મતલબ પહેલી વાર બનાવું ને તો આદિ કે ને કે બહુ જ સરસ બન્યું છે, તો મને એવું થાય કે યાર આટલું સરસ બન્યું છે. પછી મને એવું થાય કે હજી કંઈક એક્સપેરિમેન્ટ કરો, હજી કંઈક કરો. એટલે પછી એ પહેલી વારમાં જ્યારે સારું બન્યું હોય ને તો બીજી ત્રીજી વારમાં તો ના ખાવા જેવું થાય છે. અને બા ગુડ મોર્નિંગ. કેસે હો? અચ્છા હે. દવા પીવી તો કંઈક ખાવું પડે ને. બરાબર. તો મઠિયા ખાઈ લીધા? મઠ્ઠું એક ખાઈ લીધું. બા એમ કહેતા કે હું જ્યારે ગોધરા ફરવા જતી ને ત્યારે આમ મઠિયા લઈ આવતી અમારા હાટું, પણ મેં હરામ છે કોઈ દી એક મઠિયો પેલા ચાખ્યો હોય ને તો. આટલા બધા મઠિયા ખાધા કોને? હું તો જઈ જાતી રહી લઈ આવતી હો. તમે કેટલી વાર ગયા ગોધરા? 2-3 વાર. હા તો ભાઈ શું છે? હા હું તો જઈએ જાતી ત્યારે લેતી આવતી કે તો કેમ જાણે જ્યારે હાલતા 15-20 દાડે નીકળી પડતા. હા ત્યાં ટુકડું છે કઈ ગોતરા તો આજ તો ગાઈસ જમવામાં બહુ જોરદાર વસ્તુ છે. મતલબ ભીંડાનું શાક છે, રોટલી છે, દાળ છે, ભાત છે. બસ તો આમાં જોરદાર શું છે? કારણ કે હું કેટલા ટાઈમ પછી દાળ ભાત ખાઈશ અહીંયા વાળા. અચ્છા એટલે અહીંયા વાળા અલગ હોય છે એવું? એટલે કાઠિયાવાડનો ટેસ્ટ સારો છે એમ કહેવા માંગો છો ને તમે? ના એવું નથી. ના અમદાવાદનો ટેસ્ટ થોડો ફીકો મીઠો એવો બધો હોય છે, હે ને હોય છે ને? સાચું કહે છે. અને કાઠિયાવાડનો ટેસ્ટ એકદમ આમ ચટપટો હોય, હે ને? એટલે તને કાઠિયાવાડનું ભાવે ને? હે કેમ? શું થયું? હે એટલે આટલી વારમાં તો શું થઈ ગયું તને? મને કઈ નહીં થયું. હા એ જ વાત છે. ધગી ગઈ આટલી વારમાં તો. અમદાવાદનું તો નામ ના લેવાય એનાથી તો એ દગાડી દે. કે તો ખરા હું થયું મને કે તો ખરા. પૂજા જીમમાં જઈને આવી ને તો એનો હાથ આખા બાયસેપ કડક કરી નાખ્યો. જો બા અહીંયા બારસેપ આડો બોડી જો ખાલી પૂજાની જીમમાં જઈને આવી તો. હે સોરી હા બેટા. હા ને અમદાવાદ વિશે હું કંઈ નહીં કહું. ગઈશ પૂજાનું કેવું એવું છે કે તું અમદાવાદ વિશે કંઈ ના કે રહેવું ત્યાં ખાવું ત્યાં, પણ હું દિલથી કાઠિયાવાડી છું એટલે મારે કાઠિયાવાડનું થોડું ઘણું ખેંચવું પડે. અમદાવાદ સારું કે કાઠિયાવાડ સારું? કાઠિયાવાડ સારું. અમદાવાદ પણ મારે કઈ અનુભવ નથી એટલે તમને ન ખબર હોય ને. એટલે મને ન ખબર હોય. કઈ મારે અમદાવાદનો કોઈ જાતનો અનુભવ નથી. કંઈ નહીં સરસ. ચલો આજે ઘરમાં માહોલ થોડો શાંત એટલા માટે છે
બીકોઝ મમ્મી ને પપ્પા ગયા છે કબરાવ કચ્છ અને એ લોકો 3 દિવસ માટે ફરવા ગયા છે. અને યસ ગાઈઝ, તમે લોકોએ જો અમારી શોર્ટ્સની ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ગાઈઝ અત્યારે ડાયરેક્ટ વાગવામાં થયા છે 9, બીકોઝ એનું રીઝન એ છે કે અમે લોકો ગયા હતા એક મારું નાનકડું રીલનું શૂટ હતું તો એના માટે, અને એ રીલના શૂટમાં ગયા હતા તો થોડી ગડબડ થઈ ગઈ છે મારાથી, તો આખા દિવસમાં વ્લોગ ના લેવાય. બીકોઝ એનું રીઝન એ હતું કે ત્યાં શૂટમાં મારે અને પૂજાનો નાનો એવો ઝઘડો થઈ ગયો, અને ઝઘડામાં હજી સુધી એ મારી સાથે બોલતી નથી. હું ક્યારનો એને મનાઈ કરું છું અને બ્લોગ લેવાની પણ ના પાડે છે, પણ મેં કીધું નહીં, હું બતાવીશ. ભલે મારો વાંક હશે, બરાબર છે, તો હું એક્સેપ્ટ કરીશ બધાની સામે, બટ એને બોલવું તો પડશે જ મારી સાથે. ત્યારે કામકાજે વળગ્યા છે ફૂલ બકા. શું થયું બધાને કે હું રહેવા દઈશ તો પછી કેમ ભેગું કેમ થશે? મને એમ કે હું ક્યારનો તને મનાઈ કરું છું, બરાબર? ના મનાય, મેં તને નહીં કીધું આદિ કે તું મને મનાય, રહેવા દે. અને આ બધું બ્લોગમાં ના લઈશ. પૂછું પણ આવી રીતે બોલ્યા વગર તો કેમનો મેળ આવશે? તું મને કે વાત નહીં કરે તો નહીં જ થવાની ને. હા, નહીં થવાની વાત, એમ મારે કરવી નથી. એવું ના ચાલે યાર. ચલો માની લો કે ચલો મારો વાંક હતો, અને આ બરાબર. બધું લેવાની નહીં જરૂર યાર. મૂકી દે ફોન. હું તો બોલીશ ભાઈ, કારણ મારો વાંક હતો, બરાબર. ચલો હું માની લઉં કે મારો વાંક હતો, પણ આટલું બધું તો શું હોય ભાઈ, બરાબર છે. હજી સુધી એને ક્યારનો મનાવું છું પણ માનતી નથી. તો હજી ના મનાય, મેં નહીં કીધું કે તું મને મનાય. નહીં, પણ હું તને મનાઈ રહ્યો છું, તું માની જાય એમ કહું, પ્રેમથી કહું છું તને બેટા. નહીં, મારે પ્રેમ કરવું. એવું ના ચાલે યાર, ખરેખર હો ભાઈ. હું એને ક્યારના એવું કહી રહ્યો છું કે ચાલ હું જે હોય ને એ બધું મતલબ સોરી બોલવા તૈયાર છું, બરાબર છે. તને કહું છું. અરે મૂક ને યાર, ખબર નહીં પડતી. બોલો આવું તો થોડી ચાલે યાર. તને કહું, મગજ અત્યારે ખરાબ છે, તું રહેવા દે. તારું મગજ કઈ સારું હોય છે એ કે સોરી કેવું છું, પણ અંદરથી તો તું તને ખુદને ખબર છે કે તને એવું જ છે કે મારી ભૂલ નથી, બરાબર? તો ઉપર સોરી બોલવાનો કોઈ મતલબ નથી. પૂછું એવું છે જ નહીં, મને સોરી બોલવાનું છે જ. આ દેખાય છે તારે. હા તો કઈ નહીં ભાઈ, હું ક્યારનો તને કહી રહ્યો છું, બરાબર છે, કે સોરી બોલવા તૈયાર છું, મતલબ બોલવા તૈયાર છું, તો તારે માનવું નથી. ના કર. ના કરવાની વાત નથી, હું તને એક્સેપ્ટ કરું છું, બધાની સામે હું એક્સેપ્ટ કરું છું. તું મને accept કરે છે. તું મને શું accept કરે છે? હા શું બોલી? તું મને શું accept કરે છે? તો તું મને કરે એમ? સારું, થેન્ક યુ. હવે હું તને પ્રેમથી કહું, તું ફોન મૂકી દે. હે ફોન મૂકી દે. ફોન નહીં મૂકાય, મોબાઈલને અડવાની કોશિશ ના કરતી, બરાબર છે, કારણ કે જે છે પછી હું હાથ અડાડીશ ને પૂજા તો તને નહીં ગમતું, બરાબર છે. પછી તારા લોહી કાઢેલા બતાવું, આ જોઈ લો, આખા ડાઘા પાડેલા છે, ઉતેડી નાખે છે તું મને. પછી હું ઉતેડી નાખીશ ને પછી કામિની બેન કે આ તો મારી છોકરી નથી, આ તો કોઈ બીજાની છોકરી લાગે છે. એમને એમ તો મેં આ નહીં કર્યું હોય ને, તારી કંઈક તો ભૂલ હશે. ભૂલ મારી જાય પૂછું, તારી હોય જ નહીં એમ તો કે. મારી હોય જ ને, કેમ નહીં? હા તો હું તો તારી પણ આ એમ નહીં, બપોરે એમને બતાવવાનો કોઈ મતલબ નહીં, બરાબર? એમ નહીં, બપોરે થયું હતું, બરાબર છે, મેં મારાથી થોડું વધારે ગુસ્સામાં તને બોલાઈ ગયું મોટેથી, તો પછી આમાં શું થઈ પણ મને ગયું? મોટેથી નહીં પસંદ, તને પહેલેથી ખબર છે, તો તારે તારો સ્વભાવ સુધારવો પડશે આમાં. માય ગોડ, સ્વભાવ તો આમાં પેલા આવે. આ કેમ બધાના સ્વભાવ કેમ અલગ હું અલગ તને ના હોય. બે માણસ વચ્ચે જોરથી બોલી જઈશ તો તને કેવું થઈ જશે? તને તારો મેલ ઈગો નહીં નડી જાય? એટલે તારો ફિમેલ ઈગો હોય એવું? યસ. જો તો રજા. નહીં, ઊભી રહે ભાઈ, ઊભી રહે, પેલા મારે વાત કરવી છે. તું શું વાત કરવી તું છે? મારી યાર વાત કર ભાઈ, બરાબર છે. તું જાણે. એનું સોલ્યુશન શું? કઈ નહીં, 2 દિવસ પછી આવજો. 2 દિવસ પછી આવું તો તું માની જઈશ એમ? હમ. આવું તો કેવું કે 2 દિવસ પછી તમે માની જાઓ, અત્યારે મનાવો તો ના માનો. તું મને મનાવે તો હું કેવો માની જાઉં તરત? તારું અલગ છે ને યાર, મારું અલગ છે. સોરી ને, તું જાને. આવું ના કર. આ બધું મન કર. હું એ લોકોને બધાને કહેવાનું છે. હજી મગજ ગરમ ના કરીશ તું. ચાલ મારીશ નહીં, બરાબર? હું મારીશ. મારથી તો નહીં જ મને, બરાબર? તને મારવાનું ગમતું નહીં તો મને નહીં ગમતું, બરાબર છે? ચલો હવે તો માની ગઈ ને? ના, હજી કેમ નહીં મનાય? હું કેમ માનું? પણ હજી તો શું થયું? તો હમણાં શું હતું આ હક કર્યું એ? હે આમ જોતો આ હજી હક કર્યું એ શું હતું? મને એ કહેતો કે તું છે ને મને એકલામાં સોરી નહીં, મને ચિંતા અને દ્રષ્ટિની સામે સોરી કે. પછી બસ તો હું માનીશ. તો તમે માનશો એમ? ઇન્સલ્ટ કર્યા પછી પર્સનલમાં સોરી કહેવાનું કોઈ મતલબ નહીં ને.
હા તો સોરી કહી દો, બરાબર છે? હા, અને 10 ઉઠક બેઠક કરવાની. હા હા ક્યાંથી લાવી ભાઈ તું? 10 ઉઠક બેઠક ક્યાંથી લાવી? આ બધું ના થાય ભાઈ, આ બધું ના થાય. સોરી બોલી દઈશ, જેટલું હતું એટલું જ આ તો થશે, પછી બરાબર? રહેવા દેજો. વ્યાજ તો લેવું કે નહીં? બકા આમાં વ્યાજ ના હોય. આવું બધું જેવું કે ભાઈ 10 ઉઠબેસ કરો, સોરી બોલો તો હું માનું, તો બાકી ના માનું. આવું તો કેવું પૂછો, આવું ના ચાલે હો ભાઈ. 10 ઉઠબેસ નહીં થાય ત્યારે બધાને આમ હું સોરી બોલી દઈશ. આ હું એક્સેપ્ટ કરું. જો ચિંતન આવી ગયો, ચિંતનની આમે સોરી બોલી દીધી, બસ પૂરું થઈ ગયું. શું પૂરું થઈ ગયું? હવે ઉઠબેસ ના હોય આમાં ઉઠબેસ ના હોય, બરાબર? આ તો કઈ સ્કૂલ થોડી કે તું કે મેડમ કે અમાર કરવાનું, દવા ઉઠબેસ કરવાના, madam કે અંગૂઠા પકડીને ઊભા રહ્યો અને માથે સ્કેલ રાખું, સ્કેલ પડી ગઈ તો પડશે, અને આવું થોડું હોય આમાં. તો કઈ વાંધો નહીં, રહેવા દે, 2 દિવસ પછી વાત. ના ભાઈ એવું ના ચાલે ભાઈ. તો પછી કરી લે. હા તો દર્શનીને બોલાય, હું ઉઠબેસ નહીં કરું, સોરી બોલી દઈશ. જો તું માનતી હોય તો હું ઉઠબેસ કરવા તૈયાર છું. ઉઠબેસ હોય કે ઉઠબેટ હોય ખબર નથી મને, ઉઠબેટ કરવા તૈયાર છું, બરાબર છે? બટ પછી જો ના માની તો, કારણ કે આમાં તો કંઈ નક્કી ના હોય, પાછું તું નવું લાવે. આ તો હક કરીને કે તું 10 ઉઠબેસ કર ને હક કરીને પછી કે તું સોરી બોલ, હું એવી નથી, તો હું પછી માની જઈશ. માની જઈશ ને? આવી ચલો દ્રષ્ટિ આવી ગઈ, સોરી દ્રષ્ટિ, સોરી. બસ બપોરે થોડો ગુસ્સો થઈ ગયો હતો ને, મેં ઈ કર્યું બરાબર હે, તું નથી. છોકરીને સમજી શકે. જોયું ને? બધા એકા થઈ ગયા છો. સ્મિતને બોલાવ એટલે હું એ નહીં કહું. નહીં, બહુ કોમન વાત છે. સ્મિત તને 2 માણસની વચ્ચે બોલી જશે, એના જ ઘરની, એના ઘરના લોકોની સામે, તો તને ખોટું તો લાગશે ને? લાગે જ ને, ભલે એ તારા લોકો પણ એમ નહીં, હું કંઈ ખોટું બોલ્યો હોય તો બરાબર છે, મેં કંઈ ખોટું નથી કીધું. મતલબ અમારાથી અમે ક્યારના એકને એક કામ કરતા હતા, બરાબર? પછી મારો થોડો મગજ જતો રહે, મેં કીધું નહીં કરું, આમ ને તેમ, થોડુંક મારાથી બોલાઈ ગયું. આ તો મને ના ગમે. કંઈ નહીં ભાઈ, તારા માટે કરી નાખશું અમે લોકો ઉઠ બેઠ, બરાબર છે? અમે લોકોને તારે એકલાને જ કરવાનું. અમને જ કરવાની. સારું, હું કરી નાખીશ ગાઈસ, બરાબર છે? તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 11:30 અને અત્યારે આવ્યો છે સ્મિત. કેમ છે ભાઈ? ટાઈમ કયો છે, ક્યારે હોય છે કે ખબર પડે કે તને હમણાં ડોહી થઈ જાય. હા, એ તો બરાબર. એટલે જો વાળમાં તેલ, એ તો કહો, જો લાગે કે નથી લાગતું? એમને વાળમાં તેલ એટલું નાખીને બેઠું, મને લાગે આમ નીતરે ને અવાર થાય એટલું વાળમાં તેલ, અને ઓલો એવો જ છે. એને જ નાખી દીધું, હા. ઈ તો રજનીકાંત થઈ ગયો છે ને. એને એટલું નાખ્યું ને આને એટલું નાખ્યું, મને લાગે તેલથી આ નાયા સવારે ચડાવો બધાને, મને કહે કે તેલ નાખજે ઈ કે. હોય. એમને આટલું તેલથી નાયા હો તમે બે તેલથી? એને નાખી દીધું. ખરેખર હો ભાઈ, જેટલું હતું એટલું હું વાપરી જ નહીં. બોલો હવે તો બોલો ભાઈ તમે, કે નહીં બોલવાનું તમારે? તું રહેવા દે ને. હજી હું રહેવા દે, હવે તો હજી બધાની આમે તો સોરી બોલવાનું હોય. બોલે છે ને? હા તો બોલવાનું જ છે ને, હા તો બોલ. ઉઠબેસ નહીં કરવાની. કરવાની જ ને, પહેલા સોરી એન્ડ ધેન પછી ઉઠ બેસ. ઉઠબેસ થોડી આ જમાઈ આવ્યા, જમાઈને આમાં તમે ઉઠબેસ કરાવો, કેવા લાગીએ? હે કરવી પડે ઈ તો. પોતાને તો એને કરે યાર, તો એને મેં કરે. એવું કંઈ કર્યું નથી હજી. ભાઈ તું તારા રવાડા મને ક્યાં ચડાવે? બરાબર ને ભાઈ? તારે કરવી પડશે. મારે કરવી પડે, બરાબર છે? પણ હવે આ બધા આવ્યા હોય તો ખરાબ લાગે, એવું ના હાલે. એમાં શું થઈ ગયું? આ બેની સામે હું બોલ્યો તો એ બેની સામે કરી લો, જમાઈને બહાર તમને કાઢો. બહાર મોકલી દઈએ એમ, પછી તું ઉઠ બેસ કરી લઈશ હા એવું? એવું જ કરે ને. તો એમાં શું? લોક તો તારે જોવાના જ છે ને. ઉઠબેસ કરે એ બીજા, હા તો પછી એ આ નહીં. તો 2 દિવસ પછી હે? કેટલી ઉઠબેસ નું કીધું આને? 10. 10 માંથી 20 થઈ જાય, બહુ ડાયલોગ ભૂલમાં નહીં પાછળ. હાલો હું માફી માંગી લો, બરાબર છે? ઓકે. પ્રેઝન્ટેશન મારે આપવું પડશે ગાઈસ, થોડું વાળ બહાર કલર હિસાબ. વ્યવસ્થિત રીતે. વાળ તો હરખા જ છે, કંઈ નહીં ગાઈસ. તો ગાઈસ હું પૂજાને થોડું મોટેથી બોલ્યો તો, મારો વાંક હતો, બરાબર છે? હું સમજુ છું. તો આઈ એમ સોરી, રિયલી સોરી. બધા વચ્ચે માફી માંગી રહ્યો છું. અને ઉઠબેઠ કરવાની વાત આવે ત્યારે ઉઠબેઠ બીજા કરે, એ આ ભાઈડા નહીં. હા તો રેવા આ તો રમાડી ગયો. લે. આ તો રમાડી ગયો. અરે આ કરું લે કરું 3 2 1 ગો 1. એ આમ હાલો. આ ઉઠબેસ નથી, આ એમ નો હાલે. આમ ઊંધા કાન પકડવાનો, સીધા કાન થોડા હોય. આ એને બહુ પકડા સ્કૂલમાં બાયરો જ ઉભો રહેતો સ્કૂલમાં. બટા નાનું કર દો ને, મારું રહેવા દે. બટા નાનું કર. હાલો 3 2 1 ગો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161
3 4 5 6 જા, નહીં ચાલે 20 હવે 20 હું ના કરું ભાઈ 20 આ તો લે રાખ અને બે આપું જો 20 ના હોય 10 કરી દો પ્રોપર 5 સતી થઈ હતી બરાબર 5 6 7 8 9 ઉઠ બેસર કી થતી નથી આમાં 10 હાલતી ના ભાઈ યાર થતી થઈ ગઈ ભાઈ તો આદિએ ઉઠક બેઠક કરી લીધી પણ હું એમ કહેતી હતી કે ઇટ્સ પ્રેન્ક આવો પ્રેન્ક કોણ કરે આવો પ્રેન્ક શું હતું તને પ્રેન્ક ના લાગ્યો તારી સાથે આટલી 10 ઉઠક બેઠક કરાવી લીધી તને પ્રેન્ક ના લાગ્યો તો મને તો એમ કે કદાચ આવું હોય સિરિયસલી જ હોય એમ હા એટલે કારણ કે મારી એક્ટિંગ એટલી સારી છે અને એક્ટિંગ એનો એક્ટિંગ નહીં તું આવું કરે છે એટલા માટે હા એટલે બીકોઝ ઓફ એને એક્ટિંગ જ કહેવાય ને જે રિયલમાં નથી કરતી જે એક્ટ એમ હતો નહીં. એને એક્ટિંગ કહેવાય તું આવું મતલબ કે છે ને કે સોરી બોલવાનું આ હા તે. એ જ ને તો એ પણ આ રિયલ મારો એક્ટ હતો અને એક્ટ મીન્સ એક્ટિંગ થાય એટલે બસ હું એટલું જ કહીશ કે આવું આદિએ 2-3 વાર કર્યું હતું તો મને બી એવી ઈચ્છા હતી કે આપણે કંઈક કરીએ એની ઉપર આવી રીતે પ્રેન્ક બસ એટલા માટે મેં પ્રેન્ક કર્યો અને મને ખુશી થઈ કે એને મારી માટે 10 ઉઠક બેઠક કરી ઓકે થેન્ક યુ સો મચ એન્ડ અત્યારે આપણો વિડીયો બંધ કરી દઈએ મતલબ એન્ડ કરી દઈએ કા હવે કા બંધ કરવો તો? તો ખાલી કરી દઈએ કા તારે કઈ કેવું છે નહીં આવા તમને પ્રેન્ક લાગ્યો કે નહીં મને ખાલી કહેજો કમેન્ટ કરજો કે તમને આમાં કંઈ પ્રેન્ક જેવું લાગ્યું કારણ કે મને તો એવું જ હતું કે કદાચ સાચું એ આ બધાને ઓલીને ખોટું લાગી ગયું કારણ કે જનરલી એવું થાય છે કે એને ખોટું લાગી જાય છે જે દ્રષ્ટિને ખબર ખબર ને તને ખોટું લાગી જાય ને તો ખોટું લાગી જાય ને પછી એટલે મારે સાચી વાત ઉપર લાગે છે ને ખોટું ના 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 ખાલી હવા સાચું બોલજે હલો ના 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 હલવાની આવે મારે કઈ સાઈડ જાવ દેવો યાર ના તો સાચું હોય એમ બોલવાનું હોય ને વાતું કરે છે તો કંઈ નહીં કમેન્ટ કરજો તમે લોકો ને કાલે અમે લોકો જઈએ છીએ એક સરસ મજાની જગ્યા પર અને શ્રાવણ માસ છે તો અમે લોકો જઈએ છીએ કાલે સોમનાથ તો યસ અમે બધા જઈએ છીએ ચિંતન નથી આવતો બાકી બધા જઈએ છીએ હું પછી સ્મિત દ્રષ્ટિ પૂજા અને બીજા મિત્રો પણ આવી રહ્યા છે તો એ બધા જઈએ છીએ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ જો આપણે ગમે તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ તમને પ્રેન્ક લાગ્યો કે નહીં કહેજો આવા આવા કોણ મારે માં કોણ મારે કે